મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે આટલું બધું ધર્મનું કાર્ય હાલે છે તો બાપુ બગાડ કાં નથી અટકતો? મને તો એ એક પ્રશ્ન ઊભો થાય છે. આ ખોટું છે, કોઈ આ રૂપિયા આપે છે ખોટા છે એવી વાત નથી, પણ બગાડ કેમ નથી ઊભો રહેતો? કંઈક વિચારવા જેવું તો છે. ભજન એમના સમજાય એવી વાત જ નથી બાપુ. એની માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં હસો પાપી નહીં રામ, આપે આપ મર જાત હે ને કરતે કુડે કામ. એ કે રામ નથી કોઈને મારતો, તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા? એટલે છે બધું અટપટું. કારણ કે મારે છે એ વાત એ પાકી છે, નથી મારતો એ વાત એ પાકી છે. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહ નો ભાંગી નાખે ખો. પછી સાચું હવે એ તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. અમે તો કહીએ છીએ કે સંતો કહે છે ખોટું હોય નહીં, પણ આ વાતું કરવી ક્યાં? દુકાન તો બાપુ ગરાગો અહીંયા ખોલાય ને નાખવું ક્યાં? ખાનારા નો મળે તો નાખવું ક્યાં? વાડીમાં ખાનારા નથી મળતા. એટલા માટે જ મહાપુરુષોએ તમને મને ઘણી બધી વાત કરી છે. પણ રામદેવજી બાપા નો એક વાણી છે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. આ ભજન સીતારામ બાપુ બધા એ રામદેવજી બાપાને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના ભજન કોઈથી બને નહીં, અને જો બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો ખૂબ છે માણામાં. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે, ખોટી વાત. એટલા માટે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા. જો શબ્દ ઉપર બાપુ ભજનનું મંથન ન થાય ને એટલે ભજન નથી સમજાતું. ભજન ગાય છે, ગૌરાવે છે, કરે છે, હું ખોટું છે એવી કોઈ મારી વાત નથી, પણ આની માલિકો અંદર ઉતરવાની જરૂર છે, ભજનના મંથનની જરૂર છે. બાકી નકરું બોલ્યા કઈ વળે એવું નથી. ઘણા નથી કહેતા કરમ આમ ને ફલાણું આમ ને ઢીકડું આમ ને. મને તો કરમમાં ટપા પડતા નથી ને આ ભવની વાતો કરે એમાંય ટપા નથી પડતા. આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો શું કરમ ની આપણે વાતો કરીએ? એમ કઈ સમજાય એવું નથી. હું તો જ્યાં જાઉં ને ભલામણ એક જ કરું છું, વર્તમાનમાં જીવો. એ સમય આવવાનો નથી ને ચેવો આવવાનો છે ખબર નથી. આ અત્યારે ભજનમાં બેઠા છે બસ એટલું રાખો. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને જવાનું ગમી હોય. આવ્યા ચિયા ભાવમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો તો કઈ શહેર ની આ બધું ડીંગો ડીંગ જ હાલે છે. ભાવ કઈ શહેર ની આ મળ્યો સુધારી લ્યો. કાલ ની ખબર નથી ને ભાવ ની હું ખોડ્યું હોય કઈ નથી. આનંદ કરવાનો. આ સ્વર્ગ વર્ગ ની વાતો કરતા મને તેમ થાય કે આપણે અત્યારે બેઠા સ્વર્ગમાં છીએ. લ્યો હે સ્વર્ગ કેવું હોય? બધા કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, ત્યાં ઇન્દ્ર ની અપસરાયું છે, ત્યાં નાચ કરે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા જી આવ્યું કોઈ આથી બીજું કયું સ્વર્ગ જોવે ભલામણ? મને તો એમ થાય સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ એક ગુરુ મહારાજના શબ્દને ખાતર બૈરાની હરરાજી કરવી પડે. અટાણે હજી આપણો બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો ભલામણ? આવું દુનિયામાં જ્યાં જીવન મળે રામ, હજી બૈરા વેસવાનો વારો નથી આવ્યો આપણો. પણ જ્યાં જાવ એ બધા રોવે જ છે યાર. અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ મરો ન હોય તો. એક માં જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, એક માં જાય કે ડોબું વેણું દોવા નથી દેતું. બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા માં જાવ છો કે પોલીસ વાળા છોકરાને લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય કે આપણે ક્યાં રોવું? નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તે અમને માણા બનાવ્યા. જો આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. ભલા જાનવર પૂજાય, મહાપુરુષોના શેડા અડી ગયા એના જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જબરાલામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો જે હારું નથી બોલતું. મને એમ થાય કે ગધાડા હારા નહીં આપણા કરતા. હો હકીકતમાં કચ્છમાં અમે ગયા હતા બાપુ, ગધાડાની માનતાઓ આવે છે. ગધાડાની મૂર્તિ છે ને એની માનતાઓ કરે છે. બોલો આપણા સકન નથી લેતું. આપણે તેમ થાય કે આવો ગધાડો બનાવ્યો હોત તો સારું નહોતું. શું અત્યારે ઘટે મારા રામ? આપણા છોકરા કાજુ બદામની ઓગેટ કરે, આપણને પાર્લે નથી ચડ્યું. હવે આમાં જીવતા નો આવડે. મને અમે હકાબાર હમણાં બેઠા હતા ને એ મને કે આ આપણો સમય આવ્યો, અમારા નાથની કૃપા, માતાજીની કૃપા છે. આ મેં તમને છૂટા આપ્યા છે, અમે બોલી તમે સાંભળો.
આ કઈ કમાણી છે બાપુ, મને ટપા નથી પડતા. એટલે કે મારો તો જો કે બધો લગભગ ઘણો બધો જાણીતો ડાયરો છે, એટલે કે મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર, અત્યારે નથી આંકતો, પણ ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય? આવા આવા મહાપુરુષો હેઠે બેઠા છે ને અમને ધરી બેહાર્યા છે. બાપુ આ કયો છેડો છે? એમ જીવનમાં મારાનો અવતાર મળ્યો છે ને, હું તો એમ કહું છું કોકને ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. ભજનની વાત જ આખી જુદી છે. આમ બેહી જાવ ને બાપુ મજા આવે. મને એમ થાય કે આવડા તમે મારી સાચી માથે બેઠા ઉભા હોય એવું લાગે. બેહી જાવ તો મજા આવે. ભલે તમને ઉભા રહેવામાં મજા આવતી હોય તો ઉભા રહો, પણ થોડાક આઘા ઉભા રહો તો ઓલા બીજા બે હતા ફાવે. બેહી જાવ તો મજા આવે. બેહી જાવ. ઘણી બધી જગ્યા છે અને વ્યવસ્થા સારી છે. બેહી જાવ. તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે અને સમય એવો મળ્યો છે. હું તો એમ કહું છું કોઈને ઉપયોગ ન. ભજન છે ને બાપુ, બોલ્યા જેવી વસ્તુ જ નથી. જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વસ્તુ જ નથી. આ તો આનંદ કરવાની વાત છે બાપુ. ભજન આખી વાત છે. ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે. સ્વર છે ઈ જ ઈશ્વર છે, બોલે બીજો નહીં. પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે?